ઓમ ઐં નમઃ. ઓમ રીમ નમો નમઃ. ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ. બે દિવસ પહેલાં આપણે જૈન કબૂતરનું દૃષ્ટાંત જોયું હતું. આજે આપણે જૈન કાચબાઓનું દૃષ્ટાંત જોઈએ. આજથી લગભગ 64 વર્ષ પહેલાંની સત્ય ઘટના. વડોદરામાં રાવપુરા વિસ્તાર છે અને ત્યાં અચલગચ્છનો ઉપાસ્ય પણ ભવન પણ ત્યાં છે. એમાં જે કોઠી વિસ્તાર, રાવપુરામાં પણ પેટા વિભાગ છે, કોઠી વિસ્તાર, એમાં આજથી 15 વર્ષ પૂર્વે ફરસાણની એક દુકાન જેનું નામ હતું એમ્બેસેડર કાર નહીં પણ ફરસાણની દુકાન, અને એના માલિક શ્રેયાંશભાઈ, એ જ્યારે 49 વર્ષની ઉંમરના હતા અને ગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા, રસ્તાની વચ્ચોવચ એક કાચબો એમણે જોયો, જીવતો કાચબો. અલબત્ત એમની કાર પણ કાચબા ઉપરથી એટલે કે વચ્ચે, એટલે કાચબો વચ્ચે આવી જાય, પૈડા એના ઉપર નહીં ફર્યા, બચી ગયો કુદરતી, પણ તરત ગાડીને થોભાવી અને ગાડીને અટકાવી અને એ કાચબાને ઉપાડી લીધો, પોતાની કારમાં લઈ લીધો. કાચબો એટલું ભાગ્યશાળી. હા, અને પછી એમના કુદરતી ઘરમાં આગાશી ઉપર કાચબો જેનું લાંછન છે એવા કયા ભગવાન? 20માં મુનીશ્વર સ્વામી ભગવાનનું ઘર દેરાસર હતું. ત્યાં ભગવાનની સામે મૂકે છે કાચબાને, અને કાચબો એકદમ ડોક ઊંચી કરી આમ ધારીને ભગવાનના દર્શન કરે છે, અને આંખમાંથી આંસુ પણ ટપકે છે, અને ભગવાનને ફરતી 3 પ્રદક્ષિણા પણ આપે છે. અને પછી એ કાચબો ત્યારથી માંડીને રાત્રે ક્યારેય પણ ખાતો પીતો નથી. સાદી ભગવાન આવે ભગવાનના દર્શન કરવા તો એ કાચબો ભગવાનની સાથે પછી સાદી ભગવંતને પણ 3 પ્રદક્ષિણા આપે, એમના મુખેથી માંગલિક શ્રવણ કરે. રોજ 24 અને નવકાર, સવારના પણ નવકાર છે, એનાથી પહેલાં કાંઈ ખાય એ જોકે પછી તો આ લોકોએ પણ સંસ્કાર એવા જ નાખ્યા હોય, પણ કદાચ સંભવ છે એ કાચબાને પણ પૂર્વજન્મની વૃત્તિ થઈ હોય ભગવાનના દર્શન કરતાં. પણ એવો જ બીજો દાખલો અમારી નજર સામે આજથી 4 મહિના પહેલાં અમે જ્યારે મુંબઈમાં નાલાસોપારા વેસ્ટથી થોડેક દૂર નિર્મલ વિહાર ધામમાં હતા. અમારા 5 જણા વચ્ચે સામૂહિક 9 લાખ નવકારનો જાપ એ વખતે ચાલુ હતો, સંયમ સુવર્ણ વર્ષ નિમિત્તે. અને ત્યાં મારા શિષ્યરત્ન મુનિરાજસિંહ દેવરત્ન સાગરજીની પ્રેરણાથી જ ઉપાસ્ય પણ બનેલું છે. એકદમ શાંત કુદરતી વાતાવરણ, કોઈ જાતનું પ્રદૂષણ નહીં. નાનકડું જ્ઞાન ભંડાર પણ છે, અને સામે કચ્છ નવાવાસના પરિવાર, આપણા રાજેશભાઈ અને એના માતુશ્રી ભાણબાઈમાં, શ્રાવિકા ભાવનાબેન, મોટો પરિવાર, એ ભાઈઓ સાથે રહે પોતાના પરિવાર સાથે, અને ખૂબ ભક્તિવંતા પરિવાર. ભગવાનની રોજ રાત્ર પૂજા ભણાવે. કોઈ પણ સાદી ભગવાન વસઈથી વિહાર કરી અને આગાસી જતા હોય તો વચમાં આ નિર્મલ વિહાર ધામ આવે, દરેકને ખૂબ સુંદર ભક્તિ કરે. તો એમના ઘરે 2 કાચબાઓ ત્યાંથી એમને મળેલા. ઘણા વર્ષોથી એ કાચબાઓ ત્યાં જ. અને અમે દરરોજ સવારના ચૈત્યવંદન દેરાસરમાં કરીએ સાથે, પછી ગુરુવંદન માંગલિક વગેરે અહીંયા થાય છે એ પ્રમાણે. અને પછી પેલા કાચબાઓ પાસે જઈ કરી અને રોજ એમને 3 નવકાર ખૂબ ભાવથી સંભળાવીએ, શક્તિઓ પણ આપીએ અને એવા આશીર્વાદ આપીએ કે તમે જલ્દી મનુષ્ય ભાવ અને જૈન શાસનને પામી અને મુક્તિગામી બનો. તો એ કાચબાઓની પાસે આખો દિવસ રોજ અને જે ભાવથી ચીજો હોય, કાકડીના ટુકડા હોય, ટમેટાના ટુકડા હોય, એની આખી ફૂલ થાળી ભરેલી પડી હોય, સવારના મૂકે
પણ એ બપોરના જ વાપરે અને એક જ ટાઈમ વાપરે, પછી બીજે ક્યારે ત્રણ ટાઈમ વાપરે નહીં. કેટલા ભાગ્યશાળી આ કાચબાઓ પૂર્વજન્મમાં કંઈક વિરાધરા પણ થઈ હોય, એને કારણે તિરિંચનો અવતાર મળ્યો, પણ સાથે સાથે કંઈક પુણ્ય પણ એવું બંધાયું હોય, હા, અને આ પરિવાર સાથે પણ કંઈક એવું ઋણાનુબંધ બંધાયું હોય, જેને કારણે એ પરિવારને ત્યાં એનું આગમન થઈ ગયું. રોજ પછી એમને ભલામણ કરી નવકાર તો રોજ સંભળાવજો, અને આ રીતે એક જ ટાઈમ વાપરે છે. રોજ એને સવારે નવડાવે પણ ને સંભાળ બરાબર રાખે. તો આવી રીતે કેટલાક કૂતરાઓ પણ હોય છે કે જે સાધુ સાધીના પરિચયમાં સત્સંગમાં આવી ગયા, અથવા છરી પાડતો કોઈ સંઘ નીકળતો હોય ને એમાં સાહેબ જોઈન્ટ થઈ જાય. આપણે મુંબઈથી સમયશિખરનો છરી પાડતો સંઘ નીકળ્યો હતો, એમાં પણ કૂતરો કે કૂતરી કોઈ હતા, અને એ પણ સાથેની સાથે ચાલે. પછી રસોડામાં બધા વાસણો ખુલ્લા પડ્યા હોય પણ ક્યાંય કોઈમાં મોઢું નાખે નહીં, અને વ્યાખ્યાસના સમયે બરાબર પાટની નીચે બેસી જાય અને જીનવાણીનું શ્રવણ કરે. એટલે શાસ્ત્રોમાં તો આવે છે કે તિરંજ પંચેન્દ્રિય હોય મનવાળા જીવો, એમને પણ પૂર્વજન્મની સ્મૃતિ થઈ શકે છે. તો આવા દાખલાઓ પરથી અનુમાન થાય કે આ તિરંજોને પણ કદાચ જાતિ જ્ઞાન થયું હોય, જેથી કરીને આવી રીતે કેટલાક નિયમો જાણે કે પાડતા હોય. બરાબર? તો આમાંથી પ્રેરણા લઈએ. આપણે પણ જીવનમાં કોઈ એવી વિરાધના ન થઈ જાય કે જેને કારણે તિરંજ ગતિમાં જવું પડે. અને કેટલાક તો આજકાલ કૂતરાને વગેરેને પાડતા, હકીકતમાં તો કૂતરા કે પોપટ કે એને પાડવા એટલે કે પાંજરે પૂરવા જોઈએ નહીં, બંધનમાં રાખવા જોઈએ નહીં. પછી અને જો એના ઉપર આસક્તિ થઈ જાય ને ક્યારેક, તો પછી આસક્તિ ત્યાં ઉત્પત્તિ, કૂતરે કે કૂતરીને પાડેલો ને પછી એના પેટે ત્યાં આપણે જન્મ પણ લેવું પડે, એવું પણ બની શકે છે. એટલે સાવધાન, સામે ચાલીને કોઈ તિરંજને આ રીતે પાડવાની જરૂર નથી. પણ કોઈક એવા ઋણાનુબંધ વસાત તમારે ત્યાં આવેલ હોય તો પછી એના ઉપર રાગ કે મમત્વ ન કરતા, એના આત્માનું કલ્યાણ થાય એ રીતે કલ્યાણ મિત્ર તરીકેનો રોલ તમે ભજવજો. રોજ એને નવકાર વિધિ સંભળાવજો, રોજ ભગવાનના દર્શન કરાવજો, નવકારથી ચોવિયાર એ રીતે પણ એને કરવાનો અભ્યાસ કરાવજો. અવસરે અવસરે સાધુ સંત પાસેથી માંગલિક સંભળાવજો, વાસક્ષેપ નખાવજો, અને એ રીતે એના આત્માનું હિત અને કલ્યાણ થાય એ રીતનો વ્યવહાર કરજો. બાકી તો ઘણા કૂતરાને પાડે ઘરમાં રાખી અને પછી બોર્ડ લગાવી બી અલર બાય ધ ડોગ્સ, એટલે કૂતરાઓથી સાવધાન. એ સાધુ સાધી આવતા પછી અચકાય. બરાબર? એટલે એવું ન થવું જોઈએ. બાકી તો કરુણાને કારણે એવા દાખલા પણ છે. આપણે ત્યાં કચ્છમાં મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી છે, એમના અંસારી માતુશ્રી રહેતા હતા મજગામમાં. એમણે ત્યાંથી ઘાયલ કબૂતરને જોયો, કરુણાથી લઈને એને ઉપાડી લીધો અને એની સારવાર કરે છે. અને પછી એના ઉપરથી એને ભાવના જાગી. મકર સંક્રાંતિ આવે ત્યારે કેટલાય પક્ષીઓ આ રીતે ઘાયલ થતા હોય, પાંખ કપાઈ જાય, પગ કપાઈ જાય, કોઈ ઈડો પણ કપાઈને મરી પણ જાય. એવા ઘાયલ પક્ષીઓ એને પછી આખું પોતાના ઘરમાં આખું કબૂતર ખાનું એવું પક્ષી ખાનું બનાવ્યું હતું. આખું લાકડાનું આ મોટું કબાટ, બધા ખાના હોય, એની અંદર આવા ઘાયલ પક્ષીઓ વગેરેને રાખે અને એને એકદમ સારી રીતે સંભાળ કરીને પાટાપિંડી વગેરે કરે. અને અમુક નાની ઉંમરના હોય, ચાવી ન શકતા હોય તો પોતે ચાવી કરી, પોતે જે પનાજના દાણા ચાવી અને પછી પોતે એને ખવડાવે, જીભ બહાર કાઢી એનાથી ચણી લે. આવી રીતે એને કરુણાભાવથી પહેરાઈને, કોઈ મમત્વ ભાવથી પહેરાઈને નહીં, પણ આટલા બધા પક્ષીઓની એમણે સુંદર મજાની સેવા કરી છે. અત્યારે નથી રહ્યા, પણ એ હાજર હતા ત્યારે અમે એમને મળ્યા છીએ, એમના ઘરે આ બધું જોઈ પણ આવ્યા છીએ. એવી જ રીતે માટુંગામાં એક ગુજરાતી બેન છે, એમણે પોતાના ઘરે પણ આવી રીતે કરુણાભાવનાથી પ્રેરાઈને કૂતરા પણ હોય, બિલાડી પણ હોય, બીજા પણ કંઈક અમુક પશુ વગેરે હોય, પણ બધાને સુંદર સંસ્કારો નાખી અને આપસમાં એકબીજાને કોઈ લડે નહીં, હેરાન ન કરે. આ પશુ ભાઈ તો બિલાડી તો હોય તો પક્ષીને મારી નાખી ખાઈ જાય, પણ છતાં એવા અહિંસક વાતાવરણ, પોતે એકદમ ધર્મનિષ્ઠ. એમના પતિ રોજ મારા ખ્યાલે ક્યાં સાંતાડું કે અંધેરી જાય, સાંતાડું અંધેરી જાય, અને ત્યાં પણ અમુક બધા કૂતરાઓ એવા પશુઓ એને રોજ બધું એને યોગ્ય ખાવાનું જે હોય તે લઈને ખવડાવે. આવી રીતે કરુણાભાવથી પ્રેરાઈને કરવો એ જુદી વાત છે. બાકી શોખને ખાતર પાડો અને પછી ગળામાં પટ્ટો બાંધીને રોજ એને સવારના મોર્નિંગ વોક કરવા લઈ જાઓ, એનાથી એના આત્માનું કલ્યાણ ન થાય, તમારું મમત્વ એમાં પોસાય. એટલે આ છેડવાડ છે. બરાબર? મમત્વથી કે રાગથી પાડવાના ન હોય પશુ પક્ષીને.
આપણે ત્યાં તમારા અતિચારોમાં આવે ને અસહી પોષણયા, અસહી એટલે અસતીનું પોષણ, અસતી પછી બેન કોઈ સ્ત્રી હોય પણ અથવા આવા પશુ પક્ષી એનું આ રીતે મમત્વ ભાવથી પોષણ કરવું જોઈએ નહીં. પણ ક્યારેક કોઈ ઘાયલ હોય ને જવામાં આવે અને કરુણા ભાવથી પ્રેરાઈને તમે એની સારવાર કરો કે સંભાળ રાખો તો એક જુદી વાત છે. બરાબર. તો આ થયું આજનું આપણું આ દૃષ્ટાંત વિભાગ પરિપૂર્ણ. નમો હરિહંતાણ નમો સિદ્ધારામ નમો આયરિયાણ નમો ઉવજ્જાયાણ નમો લોય સવ સાહુણ યેસુ પંચનો ઉકારો સવ પાવપણાસનો મંગલાણં ચ સર્વેશી પરમંગોય મંગલં નમો હરિહંતાણામ નમો સીતાણ નમો આયરિયાણામ નમો ઉવચાયાણ નમો લોએ સર્વ સાહુણામ એસો પંચનમુક્કારો સબ્બ પાવ પરસણો મંગલાણં ચ સવ્વેસિં પરમંગોઈ મંગલમ. ઓમ શાંતિ. સ્વાહા. જલ્દી મનુષ્ય ભાવ અને જીન શાસનને પામીને મોક્ષગામી બનો. બોલીએ મુનીશ્વર સ્વામી ભગવાન કી જય. નર્મદા.